શ્રી ગઈકાલે માનની મંત્રી શ્રી ઇન્ટરવ્યુ કરતા અને કહેતા હતા ગુણોત્સવમાં હવે આમ શાળાઓ સારી થઈ ગઈ, આટલા ટકા સારી થઈ ગઈ, શિક્ષણનું સ્તર બહુ આમ થઈ ગયું. મારે આપને યાદ કરાવું, આપ કહો છો ને કે તમે હતા, તમારી સરકાર હતી છેલ્લા 22 વર્ષથી, તો તમે છો, તો પણ હજી 22 વર્ષમાં શું કર્યું એની વાત તો કરી શકાતી નથી. એ સંજોગોમાં મારે કહેવું છે કે અહીં બેઠા છીએ એમાંથી મોટા ભાગના લોકોએ કોંગ્રેસ શાસન વખતે ઉત્તમ શિક્ષણ, પૂરતા શિક્ષકો હતા અને એટલા માટે અહીં બેઠા છે ને એમાંથી મોટા ભાગના લોકો એ સરકારી શાળામાં ભણતા હતા. મારે આપને એટલું જ કહેવું છે, મારે આપને માત્ર એટલું જ કહેવું છે, કોઈ ગુણોત્સવ માટે અધિકારીને મોકલવાની જરૂર નથી. બહુ સારી શાળાઓ થઈ ગઈ છે એનું નિરીક્ષણ કરવા આપી જવાની જરૂર નથી. જે દિવસે અહીં બેઠેલા છે ને એમના કીથ એન્ડ કિંગ્સ, એમના પોતાના દીકરાઓ અને પોતાના પરિવારના સભ્યો સરકારી શાળામાં ભણવા જવા માંડે ને એટલે માનવાનું કે સરકારી શાળાનું શિક્ષણ સારું છે. મેં કેટલુંક સંશોધન કર્યું, કોઈને વ્યક્તિગત કહેવા માંગતો નથી, પણ અહીં બેઠા છે ને એમાંથી ભાગ્યે જ કોઈના બાળકો છે ને એ સરકારી શાળામાં શિક્ષણ લે છે. કોના ક્યાં લે છે એમાં હું, કારણ કે વ્યક્તિગત રીતે હું કોઈની બાબત કહેવા માંગતો નથી, અને એમાં પણ ખાસ કરીને જે ક્રિશ્ચિયનોની વધારે વિરુદ્ધ બોલે છે એ વિચારધારાના લોકોના બાળકો મહત્તમ રીતે મિશનરીની ક્રિશ્ચિયનની શાળામાં ભણતા હોય એવા દાખલા મને કાલે ખૂબ મળ્યા. ગુણોત્સવ જોવું હોય ને તો આટલું કરશો, તમારા બાળકો સરકારી શાળા મોકલો અને પછી એ કેટલું, એનું કારણ છે બાળક તો તેજસ્વી જ છે. કદાચ આજની જનરેશન વધારે તેજસ્વી છે, પણ ભણનારને જો ભણાવનારો જ નહીં હોય તો પછી એનું શિક્ષણનું સ્તર સુધરશે ક્યાંથી? મારે